સલાડા ગામના આંગણે વડિયાળા કુળ સલાડા ગામને આંગણે વડિયાળા કુળ આજે બાપ એક ગરીબ બની નબળ બની આ જગ્યામાં કે હે મારી માં મોમાઈ મારા દાદા વાસરા મારી માં વિહોઈ મારી માં નવહેરી નાદ નોતરી નવહેરી નાદ તેડાવી કે હે મારી ગણવટી ગણ સપાતર ગણ ભેદુ મારી ગણવટી નાદ કે આ જગ્યામાં હે મારા દાદા પ્રતાપ સંગની દેવી મારી માં વેજુના વારની દેવી વડા દાદા નાગ ગોવિંદની દેવી માં કેમ કે બા જે આ વડિયાળા કુળ છે ને ભાઈ સલાણાની અંદર ખરેખર કે જેટલા જેટલા એના વખાણ કરી એટલા ઓછા પડે બા કેમ કે એક શબ્દની માલપા હમણાં અમારે વાત થઈ જે હાકુભાઈ ભોએ વાત કરી આ જગ્યામાં મારા બાપ દેવસિંહ ગરીબ કે જે મારા બાપ હાથ વરહનો પૂંજલ હતા એની માથે જે વેડા પડીને અને એમાં મિત્રો જેમ સુખીએ વાડી વાવી દુખિયા ઉગ્યા છોડવા સુખીએ વાડી વાવી દુખિયા ઉગ્યા છોડવા કર્મની લાગી લેલાટ એમાં કોને જઈ દોષ દેવો મારા બાપ દેવસીના એક વાડીની માલિપાથી એક એવું દુખ્યું છોડવું મારા બાપ ગૌરા એનું હૈયાનું હાડક્યું હતું બાપ કે 5 દીકરા હતા મિત્રો એમાં મારા બાપ ગૌરો મારા બાપ દેવસિંહ નું હૈયાનું હાડક્યું હતું કે હે માં મારા બાપ પૂંજલની દેવી મારા બાપ ગુસાના ગણવટની દેવી હે માં આ જગ્યાની માલપા એક મારી વાડીની માલપા એવો દુખ્યો છોડવો મારા બાપ ગૌરવ આ જગ્યામાં કે માં જે મારો દીકરો છે મારા બાપ દેવસિંહ બોલે મારો દીકરો છે મારો દીકરો છે ઈ બાપ મારી સામે મારા ઘરની સામે મારી નજરથી વેગળો નહીં બાપ તો ઈ મારા બાપ ગૌરા મારા દાદા સકુ મારા બાપ દેવસિંહ મારા દાદા ગુસા આ જગ્યામાં
એની વસ્તીએ વાત કરી બાપ કે મારા બાપ કુંજલની દેવી એક દી સલાડાની જગ્યામાં વાત કરી કે મારી વસ્તી નબળ બનો અને આ જગ્યામાં જો કોઈ એવો લાગ્યો આવે લાગ લેવા દઉં અને ભાગ્યના ભાગ પડવા દઉં તો દાદા પોતાના ભાગલે દેવી નથી બા તો ઈ આજે મારા દાદા શકુ મારા દાદા દેવસી મારા દાદા ગુસા અને એનો એક એવું આંખ્યું નાનું પારવડું મારા બાપ ગૌરા એનો નવરંગો માંડવો રસ્યો મારી નેવાનું નાહત તેડાયું કે બાપ જીવડિયાળા કુળ છે બાપ ખરેખર સલાડાની જગ્યામાં એને દિવ્ય હામો કેવો વિશ્વાસ અને કેવો ભાવ એવો વિશ્વાસ એવો ભાવ કે મિત્રો વિશ્વાસ તો વાણ હાલે છે વિશ્વાસે વાણ હાલે એમાં એને 2-5 મહિના થાય અને બાપની દીવના ગુણગાન સાંભળવા હોય ને ભાઈ ત્યારે વાત કરે કે હે માં તારી રજા હોય તારી મહેરબાની હોય તારી મંજૂરી હોય તો આ જગ્યામાં મારા બાપ શકુ મારા બાપ દેવસી મિત્રો એમાં આ જગ્યામાં મારા બાપ શકુ હતા ને આ જગ્યામાં મારા બાપ શકુ હતા મિત્રો આપણી સમાજમાં દેવી પૂજક સમાજમાં ગમે એવા દુઃખ પડે માથે વેળા પડે દુઃખ પડી જાય કસોટી પડે ઘરની માલપા ખાવા અન્ન ન હોય ધન ન હોય દાંતે ફોડવા દાણો ન હોય એવી ગરીબ ભાઈ હોય એવી ગરીબ ભાઈ એવી વેળા અને આવા વેળાની માલપા કોઈ બાપ દેવીનો કાળેલો રાગ કરે ને ત્યારે આપણે સમાજની માલપા એને કાંઈ વાલું ન હોય એક દેવીના દાખલા સિવાય બાપ એમ આ જગ્યાની માલપા મારા દાદા શકુના દાખલા બહુ વાલા બા મારા બાપ શકુ હાથમાં દાખલી લઈ અને દેવીનું ભજન કરે કે તું હી માં તું હી માં તું હી માં એમ એક સુરતા એક તાર ઓહો એક સુરતા એક તાર ઓહો માં મારા બાપ પુંજલની દેવી એક તારી હામી એક સુરતા લગાડી છે મારા બાપ નાગ ગોવિંદની દેવી મારા દાદા કણહની દેવી મિત્ર અને જ્યારે મારા બાપ શકુ હતા ને બાપ ઈ એક સુરતા એ તન મન ધન થી મારી માં માનું આઈની કથા સાંભળતા એને બીજી સુરતા નહીં સગન બાપા જ્યારે કથા વાસે સગન બાપા જ્યારે કથા વાસે
ત્યારે મારા બાપ સકુની આંખમાંથી ધાડ 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 આહુડા પડે કે હે મારી વડવાની દેવી મારી વડવાના પુનારથની દેવી મારા બાપ હાથ વરના પુજલની દેવી મારી માં આઈ બાયાના હૃદયની દેવી બાપ ત્યારે મારા દાદા સકુના ડાકલા બહુ વાલા હતા અને એમાં જીમને એવા માઢુડા જાળવાઈએ વાત કરી આ જગ્યાની માલપા મિત્રો માઢુડા જાળવાઈએ વાત કરી કે મારા બાપ સકુના ડાકલા બહુ વાલા હતા ને એટલા માટેના શરણોની માલપા મે આ ડાકલા બેઠા અને ડાકલા વગડાવી કે મારા દાદા સકુર મારા બાપ ગૌરાને કેમ વિનવી કેમ રીઝવી તો બાપ એની વસ્તી મને જે ધીરુભાઈએ વાત કરી કે ભાઈ અમે જી માયા મિલકત ધન દોલત અમે કામી છે ને અને હાકુ ભવા મિત્રો એક એવું જાણવું સલાડાની જગ્યામાં ક્યાં માયા ધન દોલત મિલકત દીકરા દાયજા કાઈ મારું નથી આ બધુંય મારી દેવીનું છે બધુંય મારી દેવીનું છે બાપ અને આ ખોળિયાની માલપાસી પ્રાણ છે આ ખોળિયું મારું નથી આ ખોળિયું મારું નથી ખોળિયું મારી દેવીનું છે આ સપની જીવડો મારી દેવીનો છે જેથી મારા દાદા સગન આ જગ્યામાં હાથ વરહના હતા ને કોડાળાની માલિપા ઉતાર્યા કે માં હાથ વરહનો પુતલ જોતો કરી આ જગ્યાની માલિપા હાથ વરહનો પુતલ બનાવ્યો તો ઈ માં આજે મિત્રો એને એવો ભાવ થયો એની વસ્તીને કે હે મારા બાપ સકુની દેવી મારા બાપ દેવસીની દેવી મારા દાદા ગુસાના ગણવતની દેવી મારી માં આઈ બાયાના રતનની દેવી એને એવો ભાવ થયો વિશ્વાસ અને એવી ભક્તિ મિત્રો કે માં લે સલાળાની જગ્યામાં મારા બાપ સકુને બહુ ડાકલા વાલા હતા ને તો આજના સર્વની માલપા અમે ડાકલા વગાડી પણ કેમ વગાડી બાપ કે હે માં અમે કાળી મહેનત કરી કાળી મજૂરી કરી અમે એવા કામ કરી અને તારા શરણોની માલપા રજૂ કરી છે લે માં લે અમારો ગરીબનો આધાર મારો નોદારાનો બેલી મારી રાગની રાડ્યું મારી ગરીબની ફરિયાદ તો સાંભળે તો આજે સલાળાની અંદર જીવડિયાળા કુળ મારા બાપ સકુની દીવીને વિનવાય કે હે માં અમારી રાગની રાડ્યું ગરીબની ફરિયાદ તો તું સાંભળે તારી સિવાય કોણ સાંભળે અમારી રાગની રાડ્યું ગરીબની ફરિયાદ તારી સિવાય કોણ સાંભળે અને એવું એને એવું થાય કે મારા બાપની દીવના ગુણગાન અમારા સાંભળવા ત્યારે મિત્રો હૈયાના ભાવથી હૈયાના યદથી એને વાત કરી કે જીવરાજભાઈ સલાડાની જગ્યામાં મિત્રો ખરેખર વડિયાળા કુળ છે એ મારી માં છે વડિયાળા કુળ છે મારી માં છે એક સમજ એવો કીધો હે ને કે મારા બાપ પૂજન નભરાતીની દેવી ધીરુભાઈ મારા બાપ પૂજન નભરાતીની દેવી અને એના જે સાઈણની માલિપા આવી જાય ને બાપ જેમ પારસમણી લોઢાને અડે કંસલ બનાવે ને એમ મને આખો કંસલ નો બનાવ્યો છે મિત્રો તો ધનગડી દેને ભાઈ મારા બાપ પૂજનની દેવીને દાદા ના દેવાય કે જા દેશ પ્રદેશની માલિપા દેશ પ્રદેશની માલિપા જા અને મારા બાપ પૂજનની દેવી તને હવથી હવશે કો નો રાખે મારા બાપ ના ગોવિંદની દેવી મિત્રો આજે મને એક એવો હોનાનો બનાવ્યો કે એના ગુણગાન ગાવા એના શરણોની માલપા મને લાવ્યો કે લે માં તારા શરણોની માલપા જે કઈ કાલાવાલા થાય એ હું રજૂ કરીશ હે માં
તો લે મારે માયા ધન દોલત મિલકત કઈ જોતું નથી પણ મારા બગીચાની માલપા મારી થોડીની મોડીની માલપા ત્યાં તો ઈ માં મારા બાપ પૂજકની દેવી આજે એની વસ્તીને એવો ભાવ થયો કે ડાકલા રાખવા મારા બાપ સપુ આસણવાની માલપા ડાકલા વગાડવા એટલે માના ભુવાને આપણે બેહાડ્યા છે માના ભુવાના દર્શન કરશું ખૂબ કારણ કે મિત્રો જેમ પાણી ને શેવાળ હારે જેમ પ્રીતિ બાંધી હોય એમ સદાયની માટે અમારી હારે પ્રીતિ બાંધી છે બાપ હાકુ ભુવાએ આ વઢિયાળા કોર એમ જેમ અમારી સામે બેઠા રે ને જુગવ્યા જાય બાપ તો એના અહીંયાની માલભાજી ભાવ ન ખૂટે કારણ કે મારા બાપ સકુનો આત્મા એવો હતો એનું લોહી એવું જ હોય બાપ કે મારા બાપ સકુના ડાકલા સાંભળતા તો એના આત્માને શાંતિ થતી એમાં એવું એક વડિયાળા કોળ તો માની આરતી બોલી પછી માના દર્શન કરી બા તો માની જઈ બોલાવી આપણો કાર્યક્રમ આગળ વધારી તો અહીંયાના ભાવથી બધાય માને જેમ આરાધ કરતા હોય કે હે માં અને ભાઈ બધાય રામ જેવા હતા તો એકાદે તાળી દેતી પડી એટલે માને બધાય હૈયાના ભાવથી અને હૈયાના હેતથી માને વિનવી કે હે માં પધારો આ સલારાના આંગણે પધારો તમારા કુમકુમ પગલે માં તમારા કુમકુમ પગલા પાડો અને વસ્તીની માથે પેલી ખમા તો મારી નાયત ને પછી વસ્તીને કે બાપ પણ લે આ જગ્યાની માલપા કુમકુમ પગલા પાડી માં પધારો એટલે માની જઈ હૈયાના ભાવથી અધર હાથ માને વિનંતા હોય કે હે માં આભા મંડળની માલપાથી પધારો આ સલાડાની જગ્યામાં અને અમારા આંગણા પાવન કરો તો બધાય અધર હાથ કરી અને માની જઈ બોલાવજો અને આરતી પાછળ જીલજો મિત્રો બોલ્યા મોમય માતની મિત્રો આજે માનવાની માલપા બધાય પધારેલ છે તો બધાય હદરે હાથ કરી એકવાર માની હૈયાના ભાવથી જઈ બોલાવજો બોલ્યા વાસરા દાદાની વિહોત માતની સકત માતની અને આ જગ્યામાં જ્યારે મારા દાદા રખાની દેવી મિત્રો આ ભૂમિના ધણી એના આશરો આપ્યો હશે તો એની પણ આપણે જઈ બોલાવી બોલો ચાર બયુ માતની રખા દાદાની અને સલાડાની જગ્યામાં દાન મહારાજ મિત્રો એમની પણ આપણે જઈ બોલાવી પ્રેમથી માની જઈ બોલી બોલો દાન મહારાજની જય બોલો માની જય બોલો જય બોલો માની જય બોલો જય બોલો માની જય બોલો હૈયાના ભાવથી જય બોલો
ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી ઓમ માની તાર આરતી ઓમ માની તાર દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી વ્યોત માની થાય આરતી વ્યોત માની થાય આરતી સમીર ગામમાં થાય આરતી સમીર ગામમાં થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી ભાદર ગામમાં થાય આરતી ભાદર ગામમાં થાય આરતી વ્યોતમાની થાય આરતી વ્યોતમાની થાય દીવડા ઝગમગ ઝગમગ આરતી સલાલા ગામમાં થાય આરતી સલાલા ગામમાં થાય આરતી સકતમાની થાય આરતી સકતમાની થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી વાસા દાદાની થાય આરતી વાસા દાદાની થાય આરતી સલાલા ગામે થાય આરતી સલાલા ગામે થાય દીવડા ઝગમગ ઝગમગ થાય
મારા શાયર ના મોજા મારી સમીરા ધનપુર ના શોકની દેવી મારી સમી રાંધનપુર ના શોકની દેવી પ્રતાપ સંગની મરણો ધારાનો મારો વાગલ દલડીનો हज गाड़िए हम बहन ये मरी बादल गाड़ी हजी गाड़िए हम बहन गाड़िए कौन बहन मरना मित्रों हाजी गाड़िए हवे बेही वागले गाड़िए कोण बाप को गोडवानी पुनाई है अन कर्म न धर्म मित्रों कर्म थी 5 डगला पासार्या है मारी नेमानो नायतनी मालपा भाईयोनी मालपा हगानी मालपा मित्रों मरी जन्म देता ये मर बाप प्रताप संगनी दीदी तन कौन हम जावे तन कौन मनावे मरा बाप पुंजल जवाब या ज्ञातन कौन हम जावे मरा बाप सकू जवाब या ज्ञातन कौन हम जावे मरा बाप पुंजल नीति तन कौन मनावे मरा बाप पुनरनी देवी एक तेरा मसला आई क्यों बिना
મારવડા બન્યા ભરતી તારા ભાગમાં આવ્યો મારા બાપ ગુસાના ગણવટની દેવી મારા બાપ સકુન ભરતી મારી લાજ જેથી મારા બાપ દેવસી હતો ને મિત્રો આ જગ્યાની માલપા પોતાના 5 દીકરા પોતાના 5 બસલા ને મેલી મારા બાપ દેવસી ગરીબાયની બસલા
બાપ સંગની પોતપોતાની જગ્યાએથી પગે લાગી લ્યો. સલાણાની જગ્યામાં બાપ 7 વર્ષનો જેમ મારા બાપ પોંજલ હતો ને એમ આ જગ્યાની માલપા મારા બાપ સગને 7 વર્ષનો ભૂવો બનાવ્યો. કે જે મારા દાદા ગુસ્સા હતા મારા બાપ સગન હે માં લે તારી વસ્તી નો આવડી છે. તારી વસ્તી કડવી કહેલી લીમડાના પાન જેવી બની છે મારા બાપ કુંદલની દેવી. પર તારી વસ્તી ના બોલ્યા હમ જોમાં હે માં. તારી વસ્તી ના બોલ્યા હમ જોઈ અને તારી જગ્યા હુની મેલવાનો વધાર કર્યો નથી મારા બાપ કુંદલે. દીદી મિત્રો આખો દરિયો ખારો હોય પણ એમાં મીઠી વીવડી હોય. મારા બાપ સગને સલાણાની જગ્યાની માલપા જોહો તો બાપ હવા હો પાઘડીની માલપા એવું જાણવું દીવી હામી જેને સુનતા કે માં જો મને કાલની ખબર નથી. એ ભાઈ એઠા ભેજાઓ. ધીરુભાઈ આ જગ્યાની માલપા દેવીએ કેવી બોલી પાડી હતી મારા બાપ સગન પાહે અને મારા દાદા સગન તેની વાત કરે કે માં સલાણાની જગ્યાની માલપા જોતો ખરી. તને ખબર છે કે માં કેવી તારી બોલી કેવા તારા મનાળ કે જેથી મારા બાપ પૂંજલા જગ્યાની માલપા મનાળ માંડ્યું તું ને બાપ અને મારા બાપ પૂંજલ નભરાતી બન્યા તા ને એમ સડાણાની જગ્યાની માલપા કોક નભરાતી છે તને ખબર છે. તેથી મારા બાપ વાલાનું મોટીયું આંગળું પારેવડું એક બસ દેવીએ બાવડું ચાલ્યું હા ભાઈ કે હવા પાઘડી છે 52 વીઘાનો બગીચો છે એની માલપાથી એક એવું છોડવું લઈ લીધું. તેથી મારા દાદા સગન કુંડાળું કાઢ્યો બાપ કુંડાળાની માલપા મારા બાપ સગન ના કુંડાળાની દીરી મારા બાપ કુંડલની દીરી
આકુડા પાહે મરી નાઈ देवी मरा बाप विरा अनोरिया देवी मरा दादा कुंडलनी देवी देवी मरा बाप नाग गोविंदनी देवी मरा दादा खिमलनी कावड़नी देवी आवा बड़गारवा देती
એક દી મારા દાદા મંજી વિશ્રામની દેવી મારા દાદા મંજી વિશ્રામની દેવી હે માં મારા બાપ નાગ ગોવિંદની દેવી હા બાપ આ જગ્યામાં મારા દાદા મંજી જી દેવીને વિનમતા એનું ડાકલું લઈ મારા દાદા ગુસા ભવાનની દેવી મારા દાદા ખીમલની કાવડની દેવી મારા દાદા નાનજી વિશ્રામના વ્યવહારની દેવી હવે 201 રૂપિયા દિલ્લુ બાબુ વાળા સરખા વાળા આ જગ્યાની માલિકા વધારેલ છે 251 રૂપિયા દઈ અને દાન મહારાજને જય બોલાવે છે મિત્રો તો જોરથી દાન મહારાજને જય બોલજો બોલીએ દાન મહારાજની હવે આપણી સમક્ષ દિલ્લુ બાબુ પધાર્યા છે તમને પણ જોરદાર તાલીઓથી વધાવો કારણ કે આપણો આંગણો આજ પાવન થયો મિત્રો હા વધાવો વધાવો હવે અને દિલ્લુ બાબુ તરફથી 151 રૂપિયા ભુવા બાપાને આપી અને જય બોલાવે છે મિત્રો એટલે પેલા દાન મહારાજની જય બોલી પછી આપણે સુરત દાદાની જય બોલી આપણે નાયબના ભગવાન આગળ મિત્રો લઈ બોલીએ દાન મહારાજની સૂરજ દેવની હવે આપણે નાયબના ભગવાન પધારેલ છે તો એક પછી એક આપણે ભગવાનના દર્શન કરી કેમ કે જ્યારે ભારેની માલપા નવરંગો માંડવ નાખ્યો નવરંગો માંડવ નાખ્યો અને મોટી જાતરો બાંધી બા દીદી મારા બાપ નાગ સાળ જંતર લઈ અને હાલી નીકળે ક્યાં જાય મારા બાપ લોકોની દેવી પાસે જઈ બહાર તો મારા બાપ લોકોની દેવીને આપણે વિનંતી કરી કે હે માં તમારીઓ ભમરીઓ રથ લઈ અને પધારો
આજ મારા બાપ સકુ નભરાતીની દેવી આજ જગ્યાની માલપા મારી નાયકને તેડાવે છે મિત્રો.